કેમ છો બાળકો? મજામાં ને? હા, મને ખબર છે કે તમે મજામાં છો. તેથી અમે તમારા માટે લાવ્યા છે કમ્પ્યુટરના ધોરણ 10ના સ્વાધ્યાયના પ્રશ્નો, જે તમને સરળતાથી સમજાઈ જશે અને તમારા ભણવામાં પણ ઉપયોગી થશે. અહીં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે. 1. HTML દસ્તાવેજમાં વિડિયો ફાઇલ ઉમેરવા નીચેના પૈકી કયો ટેગ ઉપયોગમાં લેવાય છે? A. IMG, B. Image, C. href, D. IME. અહીં પ્રશ્ન 1નો સાચો ઉત્તર ઓપ્શન A IMG છે. 2. ઇમેજ એલિમેન્ટ લીટી તોડતા લાઇન બ્રેક કરતા નથી. આને નીચેનામાંથી કયા નામે ઓળખવામાં આવે છે? A. ઓનલાઇન ઇમેજ, B. ઇનલાઇન ઇમેજ, C. આઉટલાઇન ઇમેજ, D. બ્લેન્ક ઇમેજ. જેનો સાચો ઉત્તર ઓપ્શન B ઇનલાઇન ઇમેજ છે. 3. નીચેનામાંથી કયું માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે? A. IMG, B. મૂવ, C. MP3, D. PNG. અહીં ઓપ્શન D PNG માન્ય છબી ફાઇલ સ્વરૂપ છે. 4. જ્યારે આપણે છબીના ઓલ્ટ ગુણધર્મનો ઉપયોગ કરીશું ત્યારે નીચેનામાંથી શું આપવામાં આવશે? A. વૈકલ્પિક વર્ણન, B. ઓલ્ટ કી વ્યાખ્યાયિત થાય, C. વૈકલ્પિક છબી, D. વૈકલ્પિક HTML જોડાણ. અહીંયા પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન E વૈકલ્પિક વર્ણન છે. 5. નીચેનામાંથી કયો ગુણધર્મ છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે? A. IMG SRC, B. હાઇટ અને વિડ્થ, C. H અને V, D. આપેલા કોઈ પણ. અહીં ઓપ્શન B છબીની ઊંચાઈ અને પહોળાઈની કિંમત પિક્સેલમાં દર્શાવે છે. 6. નીચેનામાંથી કયું માન્ય છબી સ્વરૂપ નથી? A. IMV, B. PNG, C. BMP અને D. GIF. અહીં ઓપ્શન A IMV એ માન્ય છબી સ્વરૂપ નથી, પરંતુ ઓપ્શન B PNG, ઓપ્શન C BMP અને ઓપ્શન D GIF માન્ય છબી સ્વરૂપ છે. તેથી ઓપ્શન A સાચો વિકલ્પ કહેવાય. હવે પ્રશ્ન 7. આખી છબીને જોડાણ લિંક તરીકે દર્શાવવા નીચેનામાંથી કયો ખ્યાલ ઉપયોગમાં લેવાય છે? A. હોટસ્પોટ તરીકે છબી, B. હોટ ટેક્સ્ટ, C. સક્રિય જોડાણ એક્ટિવ લિંક અને D. આપેલા કોઈ પણ. અહીં પ્રશ્ન 7નો સાચો ઉત્તર ઓપ્શન A હોટસ્પોટ તરીકે છબી છે. 8. નીચેનામાંથી ઇમેજ મેપના 2 પ્રકારો કયા છે? દુકાનદાર બાજુ અને ઉપયોગકર્તા બાજુ, B. સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ, C. વેપારી બાજુ અને પૂરા પાડનાર સપ્લાયર બાજુ અને D. આપેલા બધા. અહીં ઇમેજ મેપના 2 પ્રકારો ઓપ્શન B સર્વર બાજુ અને ક્લાયન્ટ બાજુ છે. 9. ઇમેજ મેપ ઉમેરવા માટે નીચેનામાંથી કઈ ટેગ ઉપયોગમાં લેવાય છે? A. ઇમેજ નેમ, B. htemp, C. મેપ અને D. alt. ઇમેજ મેપ ઉમેરવા માટે ઓપ્શન C મેપ ટેગ વપરાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો બીજી કોઈ માહિતી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો.